નમસ્કાર મિત્રો, ગળતેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવજીનું એક એવું મંદિર છે જે ભગવાન શિવના બધા જ મંદિરોથી અલગ અષ્ટકોણીય સ્થાપત્ય તમને અહીંયા જોવા મળશે. બે નદીઓના સંગમ પર વસેલું આ મંદિર 1000 વર્ષ જૂનું છે. મંદિરની અંદર પહોંચતા તમને અલગ પ્રકારની ઉર્જા મળશે. સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોની અંદર. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર મહાદેવ મંદિરે. આ મંદિર મિત્રો એક પૌરાણિક મંદિર છે ને તેનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. તો આજના વિડીયોમાં તમે ગળતેશ્વર કેવી રીતે પહોંચી શકો છો અને ગળતેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીશું અને આજુબાજુના જોવાલાયક સ્થળો જોઈશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. શરૂ કરે છે આજનો વિડીયો. ગળતેશ્વર મહાદેવનું આ મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામે આવેલ છે. અહીંયા તમને પે પાર્કિંગ જોવા મળશે અને અહીંયા તમને ફ્રી પાર્કિંગ પણ જોવા મળશે. ગળતેશ્વરના મુખ્ય ગેટની અંદર પહોંચતા જ અહીંયા તમને છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ મૂર્તિ જોવા મળશે. અહીંયા જમવા માટે ઘણી બધી હોટલો તમને જોવા મળશે. અહીંયા પાર્કિંગ થી લઈને મંદિર સુધી તમને એક નાનકડું બજાર જોવા મળશે, જ્યાં પૂજા સામગ્રી, ખાણીપીણીની ઘણી બધી દુકાનો તમને જોવા મળશે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે એટલે અહીંયા ઘણી બધી ભીડ પણ છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે. 12મી સદીમાં બનેલ આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે. આ મંદિર બે નદીઓ મહી અને ગળતી નદીના સંગમ પર આવેલું છે. ગળતી નદી પરથી આ મંદિરનું નામ ગળતેશ્વર પડ્યું છે. આ મંદિરની કોતરણી મૂર્તિઓ સોમનાથના કુમારપાળના મંદિર જેવી જણાય છે, જે સોલંકી વંશના રાજા કુમારપાળના શાસનકાળ દરમિયાન 12મી સદીમાં બંધાવ્યું હતું. અહીંયા ગાલબ ઋષિએ તપસ્યા કરી હતી અને ભગવાન શિવજી તેમને શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા હતા. આ શિવલિંગ તેની જાતે જ પ્રગટ થયું હતું. પછી ચંદ્રહાસ રાજાને મંદિર બનાવવાની પ્રેરણા થઈ અને ચંદ્રહાસ રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પ્રાચીન સમયમાં મોગલ બાદશાહ અહીંયાથી પાવાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ મંદિરને તોપના ગોળા વડે તોડી નાખ્યું હતું. ત્યારબાદ ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગળતેશ્વર મહાદેવનું આ મંદિરનો ગર્ભગૃહ મંડપ કરતા નીચો છે અને અંદરની બાજુ ચોરસ છે. બહારની દિવાલો તમને ગોળાકાર જોવા મળશે અને અનેક ખૂણાઓ સાથે 24 ફીટનો વ્યાસ ધરાવે છે. ગુજરાતની સૌથી પ્રાચીન શૈલી ભૂમિજા શૈલીમાં આ મંદિરનું નિર્માણ થયેલ છે. મંદિરની દિવાલો પર તમને દેવતાઓ, હાથીઓ, ઘોડાઓ, રથ, ઘોડેસવારો અને માનવ જીવનથી લઈને મૃત્યુ સુધીની ઘટનાઓ દર્શાવેલ તમને જોવા મળશે. ગળતેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં જ એક નાનકડું ગાર્ડન પણ બનાવવામાં આવેલ છે, જ્યાં તમે બેસીને નાસ્તો વગેરે કરી શકો છો. પરિવાર સાથે આવો તો અહીંયા સારો એવો ટાઈમ તમે પસાર કરી શકો છો. ગળતેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને હવે આપણે જઈશું મહી અને ગળતી નદીના સંગમ સ્થળને જોવા માટે. તો અહીંયા નીચે જવા માટે સરસ મજાની અહીંયા સીડીઓ બનાવવામાં આવેલી છે. અને મિત્રો અહીંયા ઉનાળામાં કાળઝાળ ગરમીમાં નહાવાનો આનંદ મેળવવા માટે દૂર દૂરથી લાખો લોકો અહીંયા આવતા હોય છે અને આ નદીના સંગમ સ્થળે ફ્રી વોટર પાર્કની મજા માણતા હોય છે. અહીંયા દર વર્ષે જન્માષ્ટમી અને શરદ પૂર્ણિમાના દિવસે ગળતેશ્વરમાં મોટો મેળો ભરાય છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અહીંયા તમે ફોટો પણ ક્લિક કરાવી શકો છો 30 રૂપિયામાં ઘોડા પર બેસીને. ગળતેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને હવે આપણે જઈશું ગળતેશ્વરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એટલે ગળતેશ્વર વન જોવા માટે, જે મંદિરની નજીકમાં જ આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જે સાંસ્કૃતિક વનો બનાવવામાં આવે છે તેમાંનું 24મું સાંસ્કૃતિક વન છે, જે 5 હેક્ટર જમીનમાં ફેલાયેલ 300 થી વધુ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર ધરાવે છે. અહીંયા પહોંચતા તમને પાર્કિંગ જોવા મળશે. અત્યારે કોઈ પણ પ્રકારનો પાર્કિંગનો ચાર્જ નથી. તો સામે તમે જોઈ શકો છો ગળતેશ્વર વન. ગળતેશ્વર વનનો મુખ્ય ગેટ પથ્થરોના આકારથી બનેલો તમને જોવા મળશે. અહીંયા પણ હાલ કોઈ પણ પ્રકારની એન્ટ્રી ટિકિટ નથી.
ગેટની અંદર પહોંચતા તમને ગળતેશ્વર વન વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળશે. અહીંયા ઘણી બધી સૂચનાઓ જોવા મળશે જેનું ચોક્કસથી પાલન કરજો. અંદર પહોંચતા જ ભગવાન શિવજીની સરસ મજાની મૂર્તિના તમને દર્શન થશે. ગળતેશ્વર વનમાં ઘણા બધા આકર્ષણો તમને જોવા મળશે, જેમ કે શિવલિંગ વન, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રીડાંગણ, માતૃવન જેવા અનેક આકર્ષણો તમને જોવા મળશે. તમે અહીંયા સમય લઈને આવો તો આરામથી આ આખું વન તમે ફરી શકો છો. અહીંયા બાળકોને રમવા માટેનું ગાર્ડન પણ તમને જોવા મળશે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે માતૃવનમાં. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા તમને વૃક્ષો વાવેલા જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે બાળ ક્રીડાંગણ, જ્યાં ઘણા બધા બાળકો રમી પણ રહ્યા છે. તો તમે પરિવાર સાથે આવો તો અહીંયા આરામથી ટાઈમ પસાર કરી શકો છો. ગળતેશ્વર વનની અંદર એક તમને મોટું ટાવર જોવા મળશે, જેના પરથી તમે ગળતેશ્વર વનનો 360 ડિગ્રીનો વ્યૂ આરામથી જોઈ શકો છો. અહીંયા તમે સરસ મજાના ફોટો પણ ક્લિક કરાવી શકો છો. તમને અહીંયાથી આખું વન જોવા મળશે. ગુજરાતમાં સાંસ્કૃતિક વનો બનાવવાની શરૂઆત 2004 થી થઈ હતી. સૌ પ્રથમ વન ગાંધીનગરમાં પુનિત વન બનાવવામાં આવ્યું હતું. અને અહીંયા તમને ઘણી જગ્યાએ બેસવાની પણ સરસ મજાની સુવિધા જોવા મળશે, જે લાકડામાંથી બનાવેલ છે. અને અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અહીંયા સરસ મજાની સીડીની પણ વ્યવસ્થા તમને જોવા મળશે. ગુજરાતના સાંસ્કૃતિક વનોમાંનું આ 24મા નંબરનું વન છે. ગુજરાતમાં દર વર્ષે અલગ અલગ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનો બનાવવામાં આવે છે. ભારતની વિવિધ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી તેમાં અદ્ભુત વૃક્ષો વાવવામાં આવે એટલે પર્યાવરણ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળે. તો મિત્રો, આ હતું ખેડા જિલ્લામાં આવેલું ગળતેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલ ગળતેશ્વર વન. તો મિત્રો, ફાઇનલી વિડીયો ના કરે છે એન્ડ આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો. મળી છે આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.